હળવદ, ટંકારા અને ગોંડલમાં 7 બોગસ ડોક્ટરો પકડાયા. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકારની સૂચનાના પગલે સમગ્ર રાજ્યમાં બોગસ તબીબો પર પોલીસે તવાઈ ઉતારી છે. ત્યારે હળવદ, ટંકારા, ગોંડલમાં એક જ દિવસમાં 7 ઊંટ વૈદો ઝડપાઈ જતા ચકચાર મચી છે. જેમના મંજૂરી લાયસન્સ વગરના દવાખાના, ક્લિનિકોને બંધ કરાવી દેવાયા હતા. સૌથી વધુ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ જાતની તબીબી ડિગ્રી વગર દવાખાના અને ક્લિનિક ખોલીને લોકોના નિદાન સારવાર કરવા લાગેલા 5 બોગસ ડોક્ટરો ઝડપાયા હતા. જેમાં લીલાપુર ગામે દવાખાનું ચલાવતા સંદીપ મનુભાઈ પટેલ, રહેવાસી રૂક્ષ્મણી પાર્ક સોસાયટી, સરા રોડ, હળવદ, સુંદરી ભવાની ખાતે દવાખાનું ચલાવતા વાસુદેવ કાંતિભાઈ પટેલ, રહેવાસી સુંદરી ભવાની, તાલુકો હળવદ, મૂળ બેચરાજી, જિલ્લો મહેસાણા, રમણપુર ખાતે દવાખાનું ચલાવતા પરિમલ ધીરેનભાઈ બાલા, રહેવાસી રણમલપુર, તાલુકો હળવદ, મૂળ અશોકનગર, તાલુકો બિલાસપુર, જિલ્લો રામપુર, યુપી, રાયસંગપુર ગામે દવાખાનું ચલાવતા પંજનાન ખુદીરામ ધર્મી, રહેવાસી રાયસંગપુર, તાલુકો હળવદ, મૂળ રહેવાસી ગુપ્તા કોલોની, જિલ્લો પીલીભીત, યુપી, ઢવાણા ગામે દવાખાનું ચલાવતા અનુજ ખુદીરામ ધરામી, રહેવાસી ઢવાણા, તાલુકો હળવદ, મૂળ ગુપ્તા કોલોની, જિલ્લો પીલીભીત, યુપી. આરોપી કોઈપણ ડિગ્રી વગર દર્દીઓની જિંદગી જોખમાય તેવી રીતે બીમાર દર્દીની સારવાર કરતા ઝડપાયા હતા. પોલીસે નકલી ડોક્ટરને ઝડપી લઈને એલોપેથી દવાનો જથ્થો કિંમત ₹51,567નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ટંકારા પોલીસે બાતમીને આધારે બંગાવડી ગામે ડોક્ટર જે.કે. ભીમાણીના ભાડાના મકાનમાં રેડ કરી હતી. જ્યાં આરોપી એલોપેથી દવા આપવાની કોઈ ડિગ્રી ના હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી ભોળી જનતાને છેતરી એલોપેથી દવાઓ આપતો હતો. પોલીસે રેડ દરમિયાન એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન સહિત કુલ ₹1,36,483નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી જયકિશન કાંતિભાઈ ભીમાણી, ઉંમર વર્ષ 32, રહેવાસી ટંકારા, ઇન્દ્રપ્રસ્થને ઝડપી લઈને ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. આ ઉપરાંત ગોંડલમાં મોવિયા રોડ પર બરકાતીનગરમાં હુઝૈફા હુસેન દોઢિયા, ઉંમર વર્ષ 21, પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર નામનું દવાખાનું કોઈપણ ડોક્ટરી સર્ટિફિકેટ વગર ચલાવતો હોવાથી પકડી પાડી ગોંડલ એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધી દવાખાનામાંથી મળેલ ઇન્જેક્શન તથા સિરીજ તથા નાના મોટા ગ્લુકોઝના બાટલાઓ તેમજ જુદા જુદા રોગોની એન્ટીબાયોટિક દવાઓ મળી કુલ ₹14,854નો મુદ્દામાલ કબજે કરાયો હતો. TV18 ન્યૂઝ, હળવદ.